ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન વર્ષ 2025-26ના બજેટને ખૂબ વધાવી રહ્યું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સીધા ફાયદા થાય તે રીતના નિર્ણય આ વર્ષના બજેટમાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે વિદેશી મશીનો છે, જેમ કે હાઈ સ્પીડના મશીન માટે જે ફોગવાની માંગ હતી કે જ્યાં સુધી આ મશીન ભારતની અંદર નથી બનતા ત્યાં સુધી મશીન પર BIS ના લાગવું જોઈએ અને તેમને છૂટ આપવી જોઈએ, જે બાબતનું ધ્યાન નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે રાખેલું છે અને તેના પરથી ઇમ્પોર્ટ ડ્યુટી 7.5% ઘટાડીને શૂન્ય કરી દીધી છે. ખાસ કરીને શટલલેસ લૂમ્સ હોય કે વોટર જેટ હોય, આ તમામ મશીન માટે ઇમ્પોર્ટ ડ્યુટી મુક્ત કરી છે. તે ખૂબ મોટી વાત છે. અને બીજી પણ મોટી વાત એ છે કે જે નવા ઉદ્યોગ સાહસિકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માંગે છે તેના માટે 5 કરોડથી લઈને 10 કરોડ સુધીની વિના મોર્ગેજ લોન આપવામાં આવશે. તેનાથી ઉદ્યોગ જગત નવી હરણફાળ ભરશે અને નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ખાસ કરીને આજનું બજેટ છે એ સોનામાં સુગંધ ભળે એવી રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે રહ્યું છે. કારણ કે અમે જે એનાલિસિસ કર્યું છે એમાં ખાસ કરીને અમારી જે માંગણીઓ હતી, માની લો કેન્દ્ર મંત્રાલય વસ્ત્ર મંત્રાલયને, કે ભાઈ મોટામાં મોટી જો અમને ખુશી થઈ હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જે શટલલેસ લૂમ છે એની અંદર 7.5% ડ્યુટીને માફ કરવામાં આવી છે. આ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે છે. કારણ કે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે અમારી ગત દિવસોમાં અમારી રજૂઆત હતી માનનીય ટેક્સટાઇલ મંત્રાલયને કે ભાઈ જે BIS લાગુ કરવાનું છે 2025માં તો એને ઠેલાવવું જોઈએ. કારણ કે ઘરેલું ઉદ્યોગો હજી સુધી કહેવાય કે સક્ષમ નથી બન્યા કે જે ટેકનોલોજી અપગ્રેડ મશીનો બનાવી શકે. ખાસ કરીને હાઈ સ્પીડ મશીનની વાત કરીએ તો એ હાઈ સ્પીડ મશીનોને આની અંદરથી ડ્યુટી એક્ઝામ આપવામાં આવી છે. આ મોટા મોટી ખુશીની વાત છે. બીજી વાત કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે નવા યુવાનો એન્ટરપ્રિન્યોર જે આવવા માંગતા હોય, નવા ઉદ્યોગ કરવા માંગતા હોય એવા યુવાનો માટે પણ દ્વાર ખોલવામાં આવ્યો છે. ખાસ કરીને જે 5 કરોડ રૂપિયા વિના મોર્ગેજ લોન જે આપવાની ગત વર્ષોમાં જાહેરાત થઈ હતી એ અત્યારે 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમની જાહેરાત માનનીય નિર્મલા સીતારમણજીએ કરી છે. તો ટેક્સટાઇલ માટે એક દ્વાર ખુલ્યા છે. જે લોકો પાસે પોતાના મોર્ગેજ મૂકવા માટે પૈસા જ નથી, મતલબમાં મિલકત નથી, એવા લોકોને પણ 10 કરોડ સુધીની વિના મોર્ગેજ લોન મળવાની છે. તો એક ખુશીની વાત છે. ત્રીજી વાત કરવા જઈએ તો નીટેડ જે ફેબ્રિક છે જે બહારથી આયાત થતું હતું, જેવી રીતે ફેબ્રિક્સ બહારથી આવે છે અને એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, એવી જ રીતે નીટેડ ફેબ્રિક જે બહારથી આવતું હતું એના ઉપર પણ 20% જેટલી ડ્યુટી નાખવામાં આવી છે. અને યા તો ફિર 125 રૂપિયાની ડ્યુટી નાખવાની વાત છે. તો આ પણ એક ખુશીની વાત છે. કારણ કે નીટિંગ જે ઉદ્યોગ છે એના પણ અત્યારે ખુશીનો માહોલ છે. ત્રીજી વાત કે તમે જ્યારે એક્સપોર્ટ કરો છો, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી કે એક્સપોર્ટ વધવું જોઈએ અને 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની વાત હોય, તો જે તમે કાપડને નિર્યાત કરવાના છો, ફેબ્રિક્સ નિર્યાત કરવાના છો, એના ઉપર પણ 20 કરોડ રૂપિયા જેવી માતબર રકમની કહેવાય કે ગેરંટેડ સરકાર લેવાની છે. તો આ એક મોટી ખુશીની વાત છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે. અને છેલ્લી જે વાત કરવા જઈ રહ્યો છું એ કે એક મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને પણ એક રોજગારી આપવા માટેની વાત 2 કરોડ રૂપિયાની લોન, ટર્મ લોન આપવાની વાત સરકારે કરી છે માનનીય નિર્મલા સીતારમણજીએ. તો એ પણ ખુશીની વાત છે. કારણ કે આવનારા દિવસોની અંદર મેન પાવર જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘટતો હોય ત્યારે મહિલા સશક્તિકરણ, બહેનોને પણ આ ઉદ્યોગની અંદર જો આવે અને બહેનો પણ મશીનો ચલાવે, જેવી રીતે યુવાનો ચલાવી રહ્યા છે એવી રીતે બહેનો પણ આની અંદર આવશે. તો મને એવું લાગે છે કે આ ટેક્સટાઇલ ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુનહેરું રહ્યું છે. અને અમે ખૂબ ખૂબ આભાર માનનીય વડાપ્રધાનશ્રીનો અને નિર્મલા સીતારમણજીનો માનીએ છીએ. આભાર. લૂમ્સ ઇમ્પોર્ટ જે ચાર્जेस છે એ 7.5% જે છે ને એ ઘટાડ્યું છે. જેનાથી કેટલું આપણા સુરતના જે લોકલ જે બેઝ છે, જે કપડા ઉદ્યોગ છે એના પર કેટલું અસર થશે? ખાસ કરીને અત્યારે મોડર્નાઇઝેશન ટેકનોલોજીનો જમાનો છે
આજે વૈશ્વિક સ્પર્ધા ટેક્સટાઇલ ઉદ્યોગને કરવી હોય તો હાઈસ્પીડ મશીન અને ડિફેક્ટલેસ કપડાની જરૂર પડે, અને હાઈસ્પીડ મશીન અને મોડર્નાઇઝેશન ટેકનોલોજી. કારણ કે જ્યારે તમે એક્સપોર્ટ કરવાના હોય ત્યારે કપડું સારું હોવું જોઈએ અને ડિફેક્ટલેસ હોવું જોઈએ. તો આનાથી ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો થવાની છે. જેવી રીતે બહારથી જે મશીનો આવવાના છે, અત્યારે ઘણા બધા મશીનો ટેકનોલોજી અપગ્રેડ હાઈસ્પીડ મશીનો જે છે એ પાઇપલાઇનમાં છે, એમને સીધો ફાયદો થવાનો છે. અને આવનારું વર્ષ અમારા માટે બહુ સારું રહેવાનું છે. એક્સપોર્ટ પણ વધવાનું છે અને હાઈસ્પીડ મશીનો પણ વધવાના છે. એવું કહીએ તો ખોટું નથી. આભાર. થેન્ક યુ. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.